નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। આજે 4 જિલ્લાઓમાં વરસાદની આગાહી। કડાણા ડેમના 6 ગેટ ખોલાયા, ધસમસતા પાણીના પ્રવાહમાં દંપતી તણાયું। બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી તો બીજી બાજુ આફ્રિકાથી સુરત આવ્યા 2200 કરોડના 3 ડાયમંડ। ગણપતિ ઉદ્યોગપતિને સપનું આવ્યું કે કોહિનૂરથી મોટા હીરામાં બાપા દેખાયા। કમલા હેરિસને મોકલશે તસવીર તો બીજી બાજુ અમરેલી માર્કેટિંગ યાર્ડના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ગોડાઉનમાં કામ કરી રહેલા 5 મજૂરો પર ઘઉંની 500 જેટલી ગુણીઓ પડી। એક મજૂરનું મોત નીપજ્યું અને 4 મજૂરો ઘાયલ થયા। તો બીજી તરફ 700 વર્ષ જૂની કળાને જીવંત રાખતું સુરતનું દંપતી। મુગલ અંગ્રેજ શાસનમાં ધાર્મિક સ્થળો ખંડિત થતા ગુજરાતીઓએ પૂજા માટે વિકસાવી હતી માતાની પછેડી। કળા તો બીજી તરફ વડોદરામાં શાંતિ દોહડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યાં ગણપતિની સ્થાપના કરી તે જ ટાવર પર અરબી ઝંડો લગાવ્યો। ઉતરાવ્યો તો ફરી તમામ વિંગ પર ઝંડા લગાવ્યા। કોર્પોરેટરે કહ્યું આ સાખી લેવાશે નહીં। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સક્રિય થવાથી હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાદળ છાયા વાતાવરણને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે। કડાણા ડેમના 6 ગેટ 6 ફૂટ ખોલવામાં આવ્યા। ગુજરાતનો ત્રીજો સૌથી મોટો કડાણા ડેમ 95.84% ભરાયો છે, જેથી ડેમના 6 ગેટ 6 ફૂટ સુધી ખોલી મહીસાગર નદીમાં 80,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેથી મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને પગલે આસપાસના 106 ગામોને હાઈ એલર્ટ કરાયા છે। ધસમસતા પાણીના પ્રવાહમાં કાર સાથે દંપતી તણાયું હતું। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદે હાલ વિરામ લીધો છે, પરંતુ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર સક્રિય થવાથી હજુ પણ ઉત્તર પૂર્વના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વાદળછાયા વાતાવરણને કારણે ઠંડા પવનો પણ ફૂંકાઈ શકે છે। સાબરકાંઠાના ઈડરમાં એક દંપતી કાર સાથે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયું। કોઝવે પરથી પસાર થતી વખતે કાર પાણીમાં તણાઈ ગઈ હતી। તણાતી કાર પથ્થરે અટકતા દંપતીના જીવમાં જીવ આવ્યો। જીવ બચાવવા દંપતી કારના બોનેટ પર ચડી ગયું। ફાયર વિભાગે દરોડાથી બાંધી દંપતીને રેસ્ક્યુ કર્યું હતું। સુરતના હીરાના ઉદ્યોગપતિ કનુભાઈ આસોદરિયાએ વર્ષ 2002માં આફ્રિકાના બેલ્જિયમમાંથી 3 રફ ડાયમંડની ખરીદી કરી હતી। ત્યારે તેમના પિતાને સપનામાં આવ્યું હતું કે આ રફ ડાયમંડમાં ગણેશજીની પ્રતિકૃતિ છે। ત્યારબાદ તેઓએ ડાયમંડમાં જ્યારે ધ્યાનથી જોયું તો ગણેશજીનું સ્વરૂપ દેખાતું હતું। ત્યારથી જ તેઓ આ 3 ડાયમંડ ગણેશ સાને પોતાની પાસે રાખે છે, અને ભલે આસ્થાની કિંમત ના હોય, પરંતુ તેમની પાસે જે 3 હીરામાં ગણેશજી છે તેની કિંમત લગભગ 2200 કરોડ રૂપિયા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં થાય છે। જેમ એક હીરો તો કોહિનૂર હીરા કરતા પણ મોટો છે, તેમજ આ હીરાની તસવીર અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસને પણ મોકલવાના છે। સુરત શહેરના પીપલોદ વિસ્તાર ખાતે રહેતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કનુભાઈ આસોદરિયા હીરાનો વેપાર કરવા માટે આફ્રિકા સહિત અનેક રફ ડાયમંડ મંગાવે છે। તેઓ માને છે કે જ્યારથી આ 3 ડાયમંડ ગણેશા તેમની પાસે આવ્યા છે, ત્યારથી તેમની પ્રગતિ ઉત્તરોત્તર વધતી ગઈ છે। આ ગણેશજી અનમોલ કોઈ કિંમત નથી। કનુભાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેમને આ દુર્લભ રફ ડાયમંડ ખરીદ્યો ત્યારે તેમના પિતાના સપનામાં ગણેશજી આવ્યા હતા, અને ત્યારે જ તેમને ખબર પડી હતી કે આ દુર્લભ રફ ડાયમંડ ગણેશજીની પ્રતિકૃતિ દર્શાવે છે। તે વિદેશમાં ગણેશજી પ્રખ્યાત છે। ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા ગણેશ ડાયમંડને જોવા માટે અને તેના આશીર્વાદ લેવા માટે અનેક લોકો ઉત્સુક છે।
હું આફ્રિકાના બેલ્જિયમથી આ ડાયમંડ ખરીદીને લાવ્યો હતો, પરંતુ અહીં આવીને ગણેશજીના સ્વરૂપ દેખાયા હતા. આ ત્રણેય ડાયમંડ અદ્ભુત છે, જેની કિંમત નથી, જેથી હું તેની કિંમત બતાવવા માંગતો નથી. ગણેશ ચતુર્થી સમયે અમે પૂજા અર્ચના પરિવાર સાથે કરીએ છીએ અને આખું વર્ષ આ લોકરમાં હોય છે. કનુભાઈ પાસે માત્ર એક આવો ડાયમંડ નથી કે જેમાં ગણેશજીની પ્રતિમા દેખાતી હોય છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે. પ્રથમ ડાયમંડનું વજન 182.3 છે અને 36.5 ગ્રામનો છે. અગત્યની વાત એ છે કે કોહિનૂર હીરો 105.6 કેરેટનો હીરો છે, જ્યારે આ ગણપતિની પ્રતિમા 182 કેરેટ 53 સેન્ટની છે, જેનો આકાર કોહિનૂર હીરા કરતા પણ મોટો છે. હીરા વેપારી આ ગણેશ ડાયમંડનું નામ કરમ ગણેશા રાખ્યું છે, જેની લંબાઈ 2.5 ઇંચ અને પહોળાઈ 1.25 ઇંચ છે. તેમજ કરમ ગણેશા ડાયમંડની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 900 કરોડ જેવી થાય છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં આ હીરાને વિશ્વના સૌથી યુનિક હીરાનો દરજ્જો આપ્યો છે. બીજા ડાયમંડની વાત કરવામાં આવે તો તેનું નામ કૃષ્ણા પિંગાક્ષા છે, જે 26.42 કેરેટ અને હાઇટ 1.5 સેન્ટીમીટર છે. તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 750 કરોડ જેવી થાય છે. જ્યારે ત્રીજા ડાયમંડનું નામ કર્મ શુભમ ગણેશ રાખ્યું છે અને જે 8.01 કેરેટનો છે, જેની હાઇટ 1 સેન્ટીમીટર છે. આ હીરાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 550 કરોડ જેવી થાય છે. કનુભાઈ બોલે છે કે આ ત્રણેય ડાયમંડ જેમાં ગણેશજીના સ્વરૂપ દેખાય છે તેની કિંમત જ ન જણાવતા હતા, પરંતુ રેર ઓફ ધ રેર હોવાના કારણે હજારો કરોડ રૂપિયાની કિંમત ધરાવે છે. કર્મ ગણેશાને વર્ષ 2017માં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. યુનિક ડાયમંડ સર્ટિફાઈડ છે અને અમેરિકામાં ચૂંટણી પહેલા કર્મ ગણેશાની તસવીર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસને આપવામાં આવશે. તેઓ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે. ત્યારે કનુભાઈ તેઓને પણ આ ગણેશજીની તસવીર મોકલવાના છે. કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના પોતાના ઘર આંગણે કરી છે. દર વર્ષે તેઓ પોતાના નિવાસ સ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરે છે. કહેવામાં આવે છે કે આ કર્મ ગણેશાની તસવીર જેની પાસે હોય તેના નસીબ ચમકી જાય છે. કનુભાઈએ ડાયમંડ ગણેશની પ્રતિમાને અમિતાભ બચ્ચન, નીતિન ગડકરી, બાબા રામદેવ, અમિત શાહ સહિત 30 હસ્તીઓને મોકલાવી છે. કહેવાય છે કે આ રફ ડાયમંડની પ્રતિકૃતિ જેને પણ મળી છે તેના નસીબ ચમકે છે એવું તેઓને કહેવું છે. આથી તેઓએ અમિતાભ બચ્ચનની સહિત દેશની 30 હસ્તીઓને તેની ફોટો ફ્રેમ મોકલી છે. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીના આવેલા ગોડાઉનમાં શનિવારે કામ કરી રહેલા મજૂરો પર 500 જેટલી ઘઉંની ગોળીઓ માથે પડતા 5 મજૂરો દબાયા હતા, જેમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 4 મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 2 દિવસ પહેલા બનેલી આ ઘટના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલા નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં શનિવારે મજૂરો ઘઉંની ગુણીઓ ખાલી કરી રહ્યા હતા. 5 જેટલા મજૂરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે તેની આસપાસ ઘઉંની સેંકડો ગુણીઓનો થપ્પા લાગેલા હતા, જેમાંથી એક થપ્પો આંખના પલકારામાં મજૂરો પર ધસી પડ્યો હતો. મજૂરો કંઈક સમજે તે પહેલા 500 જેટલી વજનદાર ગોળીઓ તેમની સાથે પડતા તેમના માથે પડતા 5 મજૂરો દબાયા હતા. અકસ્માતના પગલે અન્ય મજૂરો અને ગોડાઉન માલિકમાં દોડધામ મચી ગઈ હતી. શનિવારે બનેલી આ અકસ્માતની ઘટનામાં નવા ખીજડીયા ગામના વિપુલ કનક નામના 30 વર્ષીય શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે જયંતિભાઈ ભેસાડિયા, ભાલાભાઈ ગોહિલ, ધનસુખભાઈ ભેસાડિયા અને નટુભાઈ ભાલુ નામના મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા. તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 4 પૈકી 3 મજૂરોને વધુ સારવારની જરૂર હોય છે, એટલા માટે તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસે આ મામલો વધુ તપાસ હાથ ધરી છે. અમરેલીના નવા માર્કેટિંગમાં યાર્ડમાં શનિવારે બનેલી અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે 6 મજૂરો ઘઉંની ગુણીઓ થપ્પા નીચે કામ કરી રહ્યા છે. ત્યારે અચાનક જ એક થપ્પો તેઓની ઉપર ધસી પડે છે અને મજૂરો કંઈક સમજે તે પહેલા જ વજનદાર ગુણીઓ તેઓની માથે પડતા 5 લોકો દબાઈ જાય છે, જ્યારે એક મજૂર દૂર હોય તે બચતો જોવા મળી રહ્યો છે. એક સમયે ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત કળા માતાની પછડી લોકો માટે ધાર્મિક અને આધ્યાત્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યું, પરંતુ આજે ગુજરાતના લોકો આ કળાને ઓળખતા નથી, નામ પણ સાંભળ્યું નથી. આ વાત ગુજરાતના 700 વર્ષ પહેલા ખૂબ જ પ્રખ્યાત કળાની થઈ રહી છે. આ કળાનું નામ માતાની પછેડી છે.
જ્યારે મુગલ અને અંગ્રેજ શાસનમાં ધાર્મિક સ્થળો ખંડિત થતા ત્યારે ગુજરાતીઓએ પૂજા માટે માતાની પછેડી કળા વિકસાવી હતી. હવે આ કળાની લોકો સુધી પહોંચાડવા માટે હાલ ગુજરાતી ચિતારા દંપતી ગુજરાત અને દેશના અલગ અલગ શહેરોમાં જઈ વિદ્યાર્થીઓને અવગત કરાવી રહ્યા છે. આ કળા પાછળનો ઇતિહાસ આ છે કે આ કળા પાછળનો વર્ષો જૂનો ઇતિહાસ છે. વર્ષો પહેલા જ્યારે મુગલ અને અંગ્રેજ શાસકો ભારતમાં આવ્યા હતા ત્યારે ઘણા મંદિરો અને ધાર્મિક સ્થળો તોડી દેવામાં આવ્યા હતા. જ્યાં પૂજા થતી હતી ત્યાં મંદિરો ખંડિત કરવામાં આવતા હતા. તે સમયે જ્ઞાતિ ભેદભાવના પણ કિસ્સાઓ સામે આવતા હતા. આ બંને પરિસ્થિતિમાં પૂજા કઈ રીતે થાય એ પ્રશ્ન હતો. સમુદાયના લોકોએ વિચાર્યું કે હવે કઈ રીતે પૂજા કરીશું અને તે વસ્તુ ખંડિત ન થાય ત્યારે આ સમુદાયના લોકોએ માતાની પછેડી બનાવવાની શરૂઆત કરી. ઐતિહાસિક અને ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવેલા કથાઓમાં અને પ્રસંગોને કળાના માધ્યમથી કાપડ ઉપર ચિત્રિત કરવામાં આવતા અને આ માતાની પછેડીની લોકો પૂજા અર્ચના કરતા હતા. વચ્ચે માતાજીનું ચિત્ર અને તેની આસપાસ ધાર્મિક કથા અને પ્રસંગોનો ઉલ્લેખ કરતા ચિત્ર દોરવામાં આવતા. આ ચિત્ર બનાવવા માટે નેચરલ અને વનસ્પતિના રંગોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગુજરાતનો ચિતારા સમુદાય 700 વર્ષ જૂની ચિત્રકળાની શૈલીને ધરોહર તરીકે સંભાળી રહ્યા છે. આ જ સમુદાયથી આવનાર દંપતી સુરેશભાઈ અને તેમની પત્ની હેતલબેને લુપ્ત થઈ રહેલી આ કળાને ગુજરાત સહિત દેશભરના વિદ્યાર્થીઓને વર્કશોપના માધ્યમથી શીખવી રહ્યા છે. અમદાવાદના દંપતી સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓના આ કળા શીખવી રહ્યા છે. જે કળાના નામ પણ વિદ્યાર્થીઓએ ક્યારેય સાંભળ્યા ન હતા તે ગુજરાતીની ધરોહરની કળા વિદ્યાર્થીઓને અવગત કરાવી રહ્યા છે. સુરેશભાઈ અને તેમની પત્ની હેતલબેન અત્યાર સુધીમાં NID, NIFD સહિત દિલ્હી, મુંબઈ, ગોવા, રાજસ્થાન સહિતના અલગ અલગ શહેરોમાં જઈ વિદ્યાર્થીઓને આ કળા શીખવી રહ્યા છે. જેથી ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાથી દેશભરના લોકો પરિચિત થાય અને લુપ્ત થતી આ કળાનો પ્રચાર પ્રસાર થાય. સુરેશભાઈ ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવે છે. તેઓએ નર્સરીમાં નોકરી પણ કરી હતી, પરંતુ ગુજરાતી આર્ટ ફોર્મને લોકો સુધી પહોંચાડવા માટે તેઓ આ નોકરી છોડી દીધી. એમની પત્ની ધોરણ 10 સુધી ભણી છે. આજે આ દંપતી વારસાગત મળેલી ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાની ધરોહરને સાચવી રહ્યા છે. આ કળાને 700 વર્ષ થઈ ગયા. ગુજરાતના પરંપરાગત આર્ટિસ્ટ ખૂબ જ લુપ્ત થઈ રહેલ છે. માતાની પછેડી આજે પણ બનાવે છે, જો કે તેમની સંખ્યામાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. અગાઉ 200 જેટલા આર્ટિસ્ટ આ આર્ટ બનાવતા હતા, ત્યારે તેમની સંખ્યા ઘટીને 20 થી 30 થઈ ગઈ. માતાજીની મંદિરની પાછળના ભાગમાં બાંધવામાં આવે છે, એટલે એને માતાની પછેડી પણ કહેવામાં આવે છે. પૌરાણિક અને આધ્યાત્મિક નાના મોટા જે પ્રસંગ બની ચૂક્યા છે એ પ્રસંગો ઉમેરીને માતાની પછેડી બનાવવામાં આવે છે. આ કળાને 700 વર્ષ થઈ ગયા છે. નેચરલ કલરથી માતાની પછેડી બનાવે છે. અમદાવાદના દંપતી નેચરલ કલરથી આ માતાની પછેડી બનાવે છે. આ ખાસ પ્રકારની પેઇન્ટિંગ માટે કોઈ બ્રશ વાપરવામાં આવતું નથી. કાપડ પર તૈયાર થનારા ચિત્ર વાંસની સળીથી બનાવવામાં આવે છે અને કાળા રંગને લોખંડના કાટમાંથી લાલ કલર માટે ફટકડી અને ઢાળીના ફૂલ વાપરવામાં આવે છે. હળદર અને વૃક્ષોના પાંદડાથી રંગો તૈયાર કરવામાં આવે છે અને બનાવવા માટે રંગોમાં એરંડાનું તેલ મિક્સ કરવામાં આવે છે અને વહેતા પાણીમાં ધોવામાં આવે છે. ત્યાર પછી રંગને ઉકાળવામાં આવે છે. આર્ટિસ્ટ હંમેશા કાળજી લે છે કે પ્રકૃતિને નુકસાન નહીં થાય. બીજુમાં જણાવ્યું હતું કે સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમારા પરિવાર સાથે 200 જેટલા કારીગરો જોડાયા છે, જેવા માતાની પછેડી બનાવતા હતા. જો કે અત્યારે અમને તકલીફ પડે છે અને રિજનલ સેન્ટર વડોદરાના પ્રોજેક્ટ આર્ટિસ્ટ એસોસિએશન હાર્દિક દલાલે જણાવ્યું કે અમારો પ્રોગ્રામ છે નેશનલ મિશન કલ્ચરલ મેપિંગ, જેના અંગે અમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને માતાની પછેડીનો વર્કશોપ કરાવી રહ્યા છે. આ એક એવું આર્ટ ફોર્મ છે જે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે, જેથી અમે આ કળાને પ્રમોટ કરી રહ્યા છીએ. જેના કારણે આર્ટિસ્ટને અને વિદ્યાર્થીઓને વચ્ચે એક લિંક બને છે. જે લુપ્ત થતી આર્ટ કલા છે તે વિદ્યાર્થીઓ શીખે અને વિદ્યાર્થીઓ એક માધ્યમ છે અને જેઓ આગળની કળાને આગળ લઈ જશે અને ભારતીય સંસ્કૃતિની ધરોહર મજબૂત બનશે. વડોદરા શહેરમાં હાલ ગણપતિ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. જ્યારે વડોદરા શહેરના ભાયલી રોડ પર આવેલી આવાસના યોજના અર્બન 7 રેસિડેન્સીના ટેરેસ પર
ગઈકાલે અરબી ઝંડા લગાવવામાં આવ્યા હતા અને શાંતિ દોહડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સૌથી પહેલા એફ ટાવરમાં જ્યાં ગણપતિની સ્થાપના કરી છે ત્યાં ઝંડો લગાવ્યો હતો. જો કે બાદમાં આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરે જણાવ્યું હતું કે ઘટના સ્થળે દોડી ઝંડો ઉતારી લીધો હતો. ત્યારબાદ તમામ ટાવરમાં ઝંડા લગાવવામાં આવ્યા હતા, જેથી કોર્પોરેટરોએ ફરી જઈને આ ઝંડા ઉતારી લીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને સમગ્ર મામલો ઠારે પાડ્યો હતો. ભારતમાં રહીને ન થવું જોઈએ. આ મામલે સ્થાનિક માળીએ જણાવ્યું હતું કે ગણપતિના તહેવારમાં હિન્દુઓને ઉશ્કેરવા માટે ઝંડા લગાવ્યા છે. અમને ઝંડા અમે ઉતારી દીધા છે, પણ એ લોકો કહે છે કે અમારા તહેવાર આવે છે, અમારા પણ ઝંડા રહેવા જોઈએ. અમે કહીએ છીએ હળી મળીને તમે રહો, તમે આ પ્રકારની પ્રવૃત્તિ ના કરો. આપણા દેશના ઝંડાઓ લગાવતા નથી અને પાકિસ્તાનના ઝંડાઓ લગાવો છો. ભારતમાં રહીને પાકિસ્તાનના ઝંડા લગાવે એવું તો ના જ થવું જોઈએ. વડોદરાના મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટરે જણાવ્યું હતું કે હાલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યું છે, ત્યારે વડોદરા શહેરના ભયાલી રોડ પર આવેલા અર્બન 7 માંથી મને ફોન આવ્યો કે કોઈ ઝંડો લગાવવામાં આવ્યો છે. ત્યાં જઈને મેં જોયું તો અરબનો ઝંડો હતો, જેથી તાત્કાલિક અમે ઝંડો ઉતારી લીધો. ત્યારબાદ લોકોએ તમામ ટાવરો ઉપર ઝંડા લગાવી દીધા, જેથી ફરી મને ફોન આવ્યો, જેથી ફરી આવીને અમે બધા ઝંડા ઉતારી દીધા. તેઓ વધુમાં જણાવ્યું હતું કે અમે સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગીએ છીએ કે જ્યારે અમારા તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આ બિનજરૂરી વૈમનસ્ય ઊભું કરવાનું જે પ્રવૃત્તિ થઈ રહી છે અને બંધ કરવી જોઈએ. કારણ કે ગણપતિના તહેવાર છે અને ઈદના પણ તહેવાર છે. આ નાની બાબતમાં સમગ્ર વડોદરામાં ભડકો થાય અને ગુજરાતમાં થાય અને પછી સમગ્ર દેશમાં થાય પ્રકારનું કૃત્ય કરતા હોય એમને અટકાવવા પડે. અમે અમારા લેવલે અટકાવી દીધું છે અને ફરી બીજી વખત ના કરો એ માટે અમારે જે કહેવાનું હતું એમ કહી દીધું છે. તે ઉમેર્યું હતું કે અહીં 10 ટાવર છે, જેમાં ફક્ત એફ ટાવરમાં બધાએ મળીને ગણપતિનો મંડપ બનાવ્યો છે. ગણપતિની સ્થાપના કરી છે તો ટાવર ઉપર જ ઝંડો લગાવવાની શું જરૂર પડી? આ એ શું સાબિત કરવા માંગે છે? જ્યાં અમારા ગણપતિજીનો મંડપ છે એની ઉપર તમે અરબનો ઝંડો લગાવો છો, આ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં. જેને સમજવું હોય તે સમજી લે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈએ જણાવ્યું હતું કે અર્બન 7 રેસિડેન્સીમાંથી કોલ મળતા અમારી ટીમ ત્યાં પહોંચી અને ત્યાં કેટલાક લોકોએ લગાવેલા ઝંડા તે લોકોએ ઉતારી લીધા, જેથી મામલો ઠારે પડી ગયો. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.